કિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાના ગુનાહિત ષડયંત્રનો પર્દાફાશ. ગણતરીના દિવસોમાં પર્દાફાશ. ઘટનામાં સંડોવાયેલ 3 આરોપીઓને ઝડપી પાડ્યો. ગુનો ડિટેક્ટ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ. BNSની કલમ 3561(2)A62(125) મુજબ તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150(1)A 150(2)B અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984ની કલમ 3 મુજબનો ગંભીર ગુનો દાખલ. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ, સરનામાની વિગત: સુભાષ કુમાર ક્રિશદેવ પોદાર, ઉંમર વર્ષ 39, ધંધો નોકરી, રહે હાલ કિમ શિવધારા રેસિડેન્સી, ફ્લેટ નંબર 501, ભાડેથી, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, મૂળ રહે ભાગલપુર, રેડક્રોસ રોડ, થાના આદમપુર, જિલ્લો ભાગલપુર, બિહાર. મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી, ઉંમર વર્ષ 28, ધંધો નોકરી, હાલ રહે કિમ રેલવે કોલોની, મકાન નંબર E44B, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, મૂળ રહે અંકુરી ગામ, અંકુરી, થાના પાનીગંજ, જિલ્લો પટના. શુભમ જયપ્રકાશ જયસ્વાલ, ઉંમર વર્ષ 26, ધંધો નોકરી, હાલ રહે કિમ મુન્ના એજન્સી સોસાયટી, વિનોદભાઈની બિલ્ડિંગમાં, બીજો માળ, રૂમ નંબર 10, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત, મૂળ રહે સવૈયા મહલવાલ, કેરા ઓગાવ, થાના શહાબગંજ, જિલ્લો ચાંદોલી, UP. ત્રણે ઈસમોએ પોતાને એવોર્ડ, ઇનામ અને પ્રસિદ્ધિ મળે તે માટે આ કરતૂત કરી.